વડોદરામાં ચોમાસા પહેલા ખાડા ન પૂરીને શહેરીજનોને ખાડામાં નાખનાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને હવે ખાડાઓ શોધવા ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો। શહેરભરમાં રોડ રસ્તાઓ પર ઊંડા ખાડા પડી ગયા છે, ત્યારે ઘણી જગ્યાએ રોડ તૂટી ગયા છે। મોટાભાગના વિસ્તારોમાં સંબંધિત વિભાગોના સંકલનના અભાવે પાણી અને ડ્રેનેજની લાઈનો નાખવા માટે રોડ ખોદવામાં આવ્યા છે। પરિણામે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુને તેમના અધિકારીઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, જેથી મ્યુનિસિપલ કમિશનરે શહેરના ખાડાઓ શોધવાની જવાબદારી ફાયર બ્રિગેડને સોંપી છે, જેથી હવે ફાયર બ્રિગેડના વાહનો શહેરભરમાં ફરીને ખાડાઓ શોધી રહ્યા છે। फायर विभाग जो है आज जानमालनी जो हानि है એને નુકસાનને બચવા માટે ફાયર વિભાગ છે। તો જે કોઈ એવી રીતે કઈ બનાવ બને કે જેને જાનમાલની હાનિ હોવાની સંભાવના છે, આ આપણે સાહેબને કીધું હતું, એટલે આપણે આ કાર્યવાહી કરી રહ્યા છીએ। વડોદરા શહેરના રસ્તાઓ પર પડેલા ખાડાઓ શોધવાનું કામ હવે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફાયર બ્રિગેડને સોંપવામાં આવ્યું છે। ફાયર કંટ્રોલના દ્રશ્યો જોઈ શકો છો। ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઇમરજન્સી સેવાઓ સિવાય હવે ખાડાઓ શોધવાની કામગીરીમાં લાગ્યા છે। સતત ખાડાઓ પર નજર રાખવામાં આવી રહી છે કંટ્રોલ રૂમથી। આપ અહીંયા જોઈ શકો છો, તમામ અધિકારીઓ ખાડાઓનું લિસ્ટ તૈયાર કરી રહ્યા છે। ફાયર બ્રિગેડના જે કર્મચારીઓ છે, ખાડા કેવી રીતે શોધવામાં આવી રહ્યા છે તે પણ હું તમને બતાવીશ, કારણ કે આ કંટ્રોલ રૂમ છે અને ફાયર બ્રિગેડની જેટલી પણ ગાડીઓ છે, જેટલા પણ ઇમરજન્સી વાહનો છે, તેના ડેશકેમ જે લાગેલા છે તેના દ્વારા ખાડા શોધવામાં આવી રહ્યા છે અને આપ લાઈવ દ્રશ્યો તેના જોઈ શકો છો। ફાયર બ્રિગેડનું એક વાહન શહેરના એક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે અને આ રોડ પર જેટલા પણ ખાડા છે, આ ડેશકેમ પર લાગેલા જે કેમેરા છે તે ખાડા તેમાં કેદ થઈ રહ્યા છે અને આવી રીતે વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા શહેરભરના ખાડાઓ શોધવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી 88 જેટલા ખાડા વડોદરા શહેરમાં ફાયર બ્રિગેડ દ્વારા શોધવામાં આવ્યા છે અને તેનું લિસ્ટ પણ આપ અહીંયા જોઈ શકો છો। શહેરના ચારેય ઝોનમાં મળીને લગભગ 88 જેટલા ખાડાઓ છેલ્લા 2 દિવસમાં ફાયર બ્રિગેડ દ્વારા શોધીને વડોદરા મ્યુનિસિપલ કમિશનરને તેનું લિસ્ટ સોંપવામાં આવ્યું છે। સૌથી વધારે ખાડા દક્ષિણ ઝોન અને ઉત્તર ઝોનમાં જોવા મળ્યા છે, એટલે ત્યાં હવે ખાડાઓ પૂરવાની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। પરંતુ સવાલ એ છે કે 2 દિવસથી જ્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખાડાઓ શોધીને તેને પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, તો પછી ગઈકાલે આવા જ એક ખાડામાં પડીને રિક્ષા ચાલકનું મૃત્યુ કેવી રીતે થયું, આ મામલામાં શું કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવાનું રહેશે। પરંતુ આ કામગીરીથી અપેક્ષા હવે એવી રાખી શકાય કે ખાડાઓ ઝડપથી શોધાય અને પૂરાય, જેથી કરીને વડોદરાવાસીઓના જીવ ન જાય। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।